કેનેડામાં ફરી બરફનો વિસ્ફોટ. ફરી એકવાર થરથર ધ્રુજ્યા કેનેડિયન. બરફના અટેકમાં થીજી ગયું ઓન્ટારિયો. ઓન્ટારિયોમાં 23 ઇંચ બરફથી જનજીવન અસ્તવ્યસ્ત. ઘર, કાર, વૃક્ષો પર બરફનો કબજો. બરફે બ્લોક કર્યા અનેક રસ્તા. કેનેડાના ઓન્ટારિયોના હાલ કંઈક આવા જ છે. અહીં નથી કોઈ ઘરનું ફળિયું જોવા મળી રહ્યું કે ન તો રસ્તાઓ. બરફના તોફાને ઠેર ઠેર એવો કબજો જમાવ્યો છે કે ઘરની છત, પાર્ક કરેલા વાહનો તેમજ વૃક્ષોએ જાણે બરફની ચાદર ઓઢી લીધી છે. મોડી રાત્રે શરૂ થયેલી હિમવર્ષા સતત વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ 3 ફૂટથી વધુ બરફ જામી ગયો છે. હાલ અહીં દિવસ રાત બરફ પડી રહ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દક્ષિણ ઓન્ટારિયોના છે, જેને બરફ વર્ષાએ બાનમાં લીધું છે. બરફના કારણે હાઈવે બ્લોક થતા રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી કરાઈ રહી છે, જેથી ફરીથી વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે. હાલ તો સ્થિતિ કંઈક એવી છે કે અહીં પાર્ક કરેલા વાહનોમાં બરફ જાણે થીજી ગયા છે. જુઓ આ ભયાનક દ્રશ્યો. ભારે પવન સાથે આવેલા બરફના તોફાને શું હાલત કરી છે. જુઓ બરફના તોફાને વાહનોની શું હાલત કરી છે. વાહનો બરફમાં ઢંકાઈ ગયા છે. વાહનોની છત પર પણ બરફનો કબજો છે અને આસપાસમાં રસ્તાની જગ્યાએ પણ માત્ર બરફ અને બરફ જ દેખાઈ રહ્યો છે. રસ્તાની બંને બાજુ આવેલા વૃક્ષો પણ બરફમાં જાણે થીજી ગયા છે અને દૂર દૂર સુધી રસ્તા પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. અચાનક આવેલા બરફના તોફાનમાં કેટલાય લોકો ઘરોમાં કેદ થયા છે. ધીમા ધીમા પવન સાથે બરફનું પણ એટલું જ જોર. ઘરમાંથી મોબાઈલ કેમેરામાં કેદ કરાયેલો આ વિડીયો છે, જેમાં સ્થિતિની ભયાનકતા કેદ થઈ ગઈ છે. ભારે બરફ વર્ષાના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. સતત 2 દિવસથી આકાશમાંથી સતત બરફ વર્ષા થઈ રહી છે, જેના કારણે રાત્રે ઘરની બહાર બરફના થર જામી ગયા છે. ઘરનું ફળિયું, વૃક્ષો, પાર્ક કરેલી કાર બધાનો રંગ જાણે સફેદ થઈ ગયો છે. ઘરની બહાર પણ 2-2 ફૂટ જેટલો બરફ જામી ગયો છે. બરફ વર્ષાનો આ બીજો દિવસ છે. વાતાવરણ સાફ છે, પરંતુ ઘર બહાર જ બરફનો કબજો છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે તેમને બરફ નામનું સફેદ વિઘ્ન નડી રહ્યું છે. બીજી તરફ પાલતુ શ્વાન બરફના મેદાનમાં મસ્તીએ ચઢ્યા છે. કેટલીય જગ્યાએ વાતાવરણ ચોખ્ખું થતા તંત્રની ટીમ કામે લાગી છે અને રસ્તા પરથી બરફ દૂર કરી રહી છે. રસ્તો સાફ થતા વાહનોની એક બાજુથી અવરજવર શરૂ થઈ હતી, ત્યારે બીજી તરફનો રસ્તો કલાકો સુધી બ્લોક રહ્યો હતો. દાવો છે કે વાતાવરણ ચોખ્ખું થયા બાદ 4 કલાક સુધી લોકો રસ્તા પર જ ફસાઈ રહ્યા હતા. રાતનો સમય છે અને ઘરની બહાર બરફ વર્ષાનો ખતરો. ઓન્ટારિયોના જ આ દ્રશ્યો છે, જ્યાં લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. કારણ કે બહાર કેવી સ્થિતિ છે તે આ પાર્ક કરેલી કાર પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. એક સોસાયટીના આ દ્રશ્યો છે, જ્યાં પાર્કિંગમાં પાર્ક કરેલી લગભગ બધી જ કાર બરફથી ઢંકાઈ ગઈ છે. માત્ર થીજી ગયેલા બરફના આકાર પરથી આપણે નક્કી કરી શકીએ કે આ કાર છે. જો થોડો વધારે બરફ પડ્યો તો કાર શોધે પણ નહીં ચડે. કેનેડામાં માત્ર એક સ્થળે જ નહીં, અનેક સ્થળે આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ તંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચનાઓ જાહેર કરી દીધી હતી. હાલ મુખ્ય રસ્તાઓ સુધી પહોંચવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યાં સુધી કે ઘરનો દરવાજો ખોલો અને પગ બહાર મૂકો તો સ્થાનિકોનો પગ જમીન પર નહીં પરંતુ બરફમાં પડી રહ્યો છે.
તંત્રએ લોકો માટે ચેતવણી જાહેર કરી હતી. એજન્સીએ લોકોને ખતરનાક ઠંડા પવનોનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જો કે હવે કેટલાય સ્થળોએ ભારે હિમવર્ષા શરૂ થતાં લોકોની મુશ્કેલી વધી છે અને જનજીવન ઠપ્પ થયું છે. હવામાન વિભાગનું માનીએ તો ઠંડી હવા હવે દક્ષિણ અને પૂર્વ તરફ જશે. એક ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ વિસ્તારોમાં તાપમાન શૂન્યની નજીક પહોંચી જશે. આગાહી મુજબ હજુ પણ વધુ બરફ વર્ષાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ફૂટ બરફ જોવા મળી શકે તેવી શક્યતા છે. બીજી તરફ ભારે હિમવર્ષાને કારણે અધિકારીઓએ પહેલાથી જ ડ્રાઈવર્સને સૂચના આપી દીધી છે કે આગામી સમયમાં વાતાવરણ એક જેવું નહીં રહે, એટલે ગમે ત્યારે બરફ વર્ષા માટે ફરીથી તૈયાર રહેવું પડશે. સાથે જેવો પણ દાવો છે કે બરફ વર્ષાનું આ હજુ પણ ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે. અને સૌથી ગંભીર પરિસ્થિતિઓ હજુ આગળ છે. આગામી સમયમાં કેનેડિયનોને આનાથી પણ મોટી આફતનો સામનો કરવો પડી શકે છે. પહાડો પર હાલ બરફ વર્ષાવાળો માહોલ છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ડિસેમ્બર બાદ હવે જાન્યુઆરીમાં પણ સતત બરફ વર્ષા ચાલુ છે, જેનાથી પહાડો સંપૂર્ણપણે બરફ વર્ષાથી ઢંકાઈ ગયા છે. બરફ વર્ષાના કારણે રસ્તાઓ પણ બંધ છે, જેનાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુપવાડામાં જોરદાર બરફ વર્ષાથી સમગ્ર વિસ્તારનો નજારો જ બદલાઈ ગયો. સીમાડાના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા બાદ રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે. માછિલ સહિત અન્ય સેક્ટરના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેથી બોર્ડર નજીક રહેતા લોકોનો જિલ્લાના મુખ્ય મથકથી સંપર્ક તૂટ્યો છે. કુપવાડામાં પણ બરફ વર્ષાના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ઘર પર જાણે બરફે કબજો જમાવ્યો છે અને સ્થિતિ બગડી રહી છે. અહીં એક ગર્ભવતી મહિલા અને તેના બાળકને હોસ્પિટલ લઈ જવાના હતા. જો કે રસ્તાઓ બંધ હોવાથી લોકો બંનેને ખાટલા ઉપર ઊંચકીને દવાખાને લઈ ગયા. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ચારે તરફ બરફની સફેદ ચાદર જ જોવા મળી રહી છે. બરફ વર્ષાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અહીં પણ રસ્તાઓ પર બરફના થર જામ્યા છે. રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ સતત ચાલુ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પણ ભારે બરફ વર્ષાથી કેટલાય રસ્તાઓ બંધ છે. લોકોનું ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. છેલ્લા 5 દિવસથી મુઘલ રોડ બંધ છે, જ્યારે પૂંછ અને શોપિયાને જોડતો રસ્તો પણ બંધ છે, જેથી સહેલાણીઓ ઘાટીમાં ફસાયા છે. જો કે બીઆરઓની કેટલીય ટીમો રસ્તો ખુલ્લો કરવાના કામે લાગી ગઈ છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફ વર્ષા બાદ નજારો નયનરમ્ય બન્યો છે. અહીં ચારે તરફ માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. ગુલમર્ગમાં વૃક્ષો સહિત મકાનોની છત પર બરફ પથરાયો છે. બરફ વર્ષાનો આનંદ માણવા માટે સહેલાણીઓ સતત ગુલમર્ગ પહોંચી રહ્યા છે, પરંતુ રસ્તાઓ પર ઠેર ઠેર બરફ જામી ગયા હોવાથી સહેલાણીઓ પરેશાન થઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના સોપોરમાં કેટલાય સ્થળોએ રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર બરફને દૂર કરવાનું કામ કરી રહ્યું છે. બાંદીપોરામાં બરફ વર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. અહીં લગભગ 6 ઇંચથી વધુ બરફ વર્ષા થઈ છે અને આગામી કેટલાક દિવસો માટે પણ બરફ વર્ષાનું એલર્ટ યથાવત છે. બરફ વર્ષા રોકાય ત્યાં સુધી લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. અહીં તાપમાન -16 ડિગ્રીએ પહોંચી ગયું હતું. લાહોલ સ્પીતિમાં પાઇપલાઇનમાં પાણી પણ જામી ગયું હતું, જેના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. 7 જાન્યુઆરી સુધી એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે રસ્તાઓ લપસણા બન્યા છે, જ્યારે બીજી તરફ તંત્રની ટીમ બરફને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવી રહી છે. अभी 2-3 दिन पहले जो बर्फबारी हुई थी उससे हर्सिल और ऊपर के एरियाओं में जैसे झाला है और गंगोत्री है, वहाँ पे काफ़ी बर्फबारी हुई है.
और जैसा कि आपका कहना है कि काफ़ी पर्यटक यहाँ पर आते हैं, तो इन तमाम जो हमारी चुनौतियाँ हैं इनसे निपटने के लिए प्रशासन पूरी तरह से तैयार है। ये रोड BRO की है और वहाँ पे जो है हमारे पास स्नो कटर मशीन, JCB वगैरह पर्याप्त मात्रा में है। जिस भी लॉजिस्टिक की हमें ज़रूरत पड़ती है, चाहे वो मैन पावर से लेकर के मशीनों से लेकर के, पूरे हमारे पास उपलब्ध हैं और किसी भी चुनौती से निपटने के लिए प्रशासन पूरी तरह से तैयार है। અવલી, ગ્વાલદા અને ચૌકટામાં સહેલાણીઓનો જમાવડો છે. સહેલાણીઓ અહીં બરફ વર્ષામાં મોજ કરતા નજરે પડી રહ્યા છે. આ વર્ષે ચમોલીમાં નવા વર્ષના પહેલા દિવસે 10,000થી વધુ સહેલાણીઓ પહોંચ્યા હતા. જાન્યુઆરીમાં આ આંકડો સતત વધી રહ્યો છે.